અમદાવાદમાં પોલીસ સ્ટેશનો આગળ હોય ને પાછળ દારૂ વેચાતો હોય. બોલો, સજા થવી જોઈએ દારૂ વેચનારા દારૂ પીનારાના. શું પકડા? પોલીસ જ અત્યારે હપ્તા ખાય સાહેબ. પોલીસ જ હપ્તા ખાય, પોલીસ જ દારૂ વેચ્યા. હલો, હું કહું આવું કોઈ નહીં કે. કયા મુખ્યમંત્રીએ દારૂ બંધ કરાવ્યો એ પહેલું બતાવો. કોઈ મુખ્યમંત્રી કે કોઈ એવો ઓફિસર આવ્યો કે ચલો એનો કડક અમલ કરીએ. હવે નકલી બને તો અમે ચાખ્યો નહીં, નકર નકલી અસલીની ખબર પડત. ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી દારૂના કારણે 13 વ્યક્તિઓ છે તે મોતને ભેટ્યા છે અને નવજીવન ન્યૂઝ આજે નીકળ્યું છે. આ રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ તે મત લેવા માટે આ રાજ્યના નાગરિકોનો અને તે દારૂબંધીની અમલવારીને લઈને શું કહે છે, સાથે કેવા પ્રકારનો દારૂ આ રાજ્યમાં મળવો જોઈએ, ના મળવો જોઈએ, છૂટ હોવી જોઈએ, ના હોવી જોઈએ, તે દરેક પ્રકારના મંતવ્યો આ રાજ્યના નાગરિકોના મોઢાથી જ આપણે સંભળાવા છે. દારૂબંધી વિશે કાકા શું કહેશો? દારૂબંધી વિશે મારું એમ કહેવું છે કે પબ્લિક સજાગ રહે અને પોલીસ પૂરેપૂરો સપોર્ટ કરે. એનું મારું એટલું કહેવું છે કે કડકમાં કડક અમલ કરે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, 13 જણા નકલી દારૂથી મરી ગયા. અત્યારે હાલ નકલી દારૂથી પોલીસ સજાગ રહે તો બધું કશું થાય નહીં. એટલે ગુજરાતમાં પણ પ્રતિબંધ છે દારૂનો. દારૂ આવે કેવી રીતે? હે, ગુજરાતમાં જો દારૂ બંધ છે વર્ષોથી, તો દારૂ આવે કેવી રીતે? એ તો સરકારને વિચારવું જોઈએ ને ભાઈ. સરકાર દારૂ આવે કેવી રીતે? તો સરકારને જોવું જોઈએ ને, બરાબર? દારૂબંધી હટવી જોઈએ કે ના હટવી? હટવી જ જોઈએ. જે ગાંધીજી વખતનો આપણો દારૂબંધી છે, તો પછી આવ્યો કેવી રીતે એ આપણે જોવાનું છે. એટલે બિલકુલ સદંતર બંધ થવો જોઈએ દારૂ. સરકારને હા, તો એ સરકારના કડક પગલાં ભરવા જોઈએ, ખરેખર કડક પગલાં ભરવા જોઈએ. એ પ્રતિબંધ સજા થવી જોઈએ દારૂ વેચનારા દારૂ પીનારાના. જાહેરમાં લોકો જો દારૂ પીવો, દારૂ વેચે, બરાબર, પહેલા એમના લોકોને બંધ કરાવો તો આગળની પબ્લિક સુધરે. બરાબર, આજે દારૂ પીને ગમે તો પડી રહેવું, ગમે તો એ કરવું. જ્યારે દારૂ જાહેરમાં વેચાતો હોય તો એ ફરજમાં કોના આવે? સરકારના ફરજમાં આવે. આજે ગુજરાતની અંદર સ્વતંત્ર બનશે તે સત્તા દારૂ બહારથી આવે. કેટલો દારૂ આવે છે રોજનો? આટલો પકડ્યો, બરાબર. તે સ્વતંત્ર બંધ કરાવો ને, એ બધું સરકારના હાથમાં ને. પબ્લિક શું કરવાની? થાકશે એટલે પીન પડ્યા રહે. પણ વેચવા વાળોને બંધ કરાવો, પીવા વાળોને નહીં, વેચવા વાળોને બંધ કરાવો. બરાબર, આવી રજૂઆત કરો. બરાબર, અને સરકાર મારફતે તમે આ વાત મૂકો કે ભાઈ ગુજરાતની અંદર દારૂ વધારે મળે. બરાબર, પ્રતિબંધ છે ને તો ક્યાંથી મળતો હશે? અરે સરકાર ફૂટેલી હોય તો જ આવે. આજે ઇંગ્લિશ બોટલો આ તે બધા જેવા નોમ મને તો આવડે નહીં. બરાબર, ક્યાંથી આવે? રાજસ્થાનમાં ક્યાંથી આવે? રાજસ્થાનમાં જો ગુજરાતની અંદર આવી શકતો હોય તો એ કોની ભૂલ? કોની ભૂલ? પબ્લિકની ભૂલ? ના ના ના, સરકારની ભૂલ. શું પકડા? પોલીસ જ અત્યારે હપ્તા ખાય સાહેબ. પોલીસ જ હપ્તા ખાય, પોલીસ જ દારૂ વેચ્યા. હલો, હું કહું આવું કોઈ નહીં કે. જ્યારે અમે ફૂટેલા હોય તો જ વસ્તુ બને, નકર ના બને. બને ને? અમે નોકરી કરીએ, આજે અહીંયાથી નીકળ્યો, અહીંયા દારૂ વેચાતો હોય, અમારે શું? કોઈ અરજી આપશે તો અમે એમને પકડીશું, પકડીને છોડી મેકીશું. આ જ ચાલે, બીજું કશું ચાલતું નહીં. આ જ ધંધો હે. હવે નકલી બને તો અમે ચાખ્યો નહીં, નકર નકલી અસલીની ખબર પડત. અમે ચાખ્યો હોત ને તો નકલી અસલીની ખબર પડત. નકર દારૂ સ્વતંત્ર બંધ કરાવો, બીજું કોઈ કારણ નહીં. બરાબર સાહેબ, અને જાગૃત રહો. પબ્લિકની તમને પૂરેપૂરો સપોર્ટ છે પબ્લિકનો. બરાબર, કે જે દારૂ પીને લોકોના ઘર બરબાદ થાય. બરાબર, લોકોના ઘર ઉજળી ગયા દારૂના દારૂ. કોઈ આજે 5 રૂપિયા લાવતો હશે ને એ બી માણસ સારી રીતે નહીં જીવી શકતો. આજે તમે જુઓ, સરકારે ભાવ ઊંચા કરી દીધા. ખાધાના, તેલના ભાવ, ખાંડના ભાવ, હરેક મીઠા ઊંધીનો ભાવ વધારો કર્યો સાહેબ. હવે એ પ્રમાણે મોંઘવારી નહીં મળતી ને, મજૂરીનો મોંઘવારી નહીં મળતી. આજે ખાંડ જુઓ તમે 70 રૂપિયા થઈ ગયા. હમણાં પેલો ભાઈ લઈને જતો તો ભાઈ શું ભાવે લાવ્યો કે 70 રૂપિયા. તો આ દારૂ બંધ કરાવો ને. 100 રૂપિયા કોઈક બિચારો તો નાખે, 100 રૂપિયાનું લાઈન ખાય નહીં સાહેબ. વસ્તુ આવી એટલે સરકારને જાગૃત રહેવું પડે તો પબ્લિક સપોર્ટ આલે. બરાબર, નકર સરકાર જ ઊંઘમાં તો પબ્લિક ઊંઘમાં જ છે. દારૂ બંધ કરાવે છે. એ વખતના ચમનભાઈ મુખ્યમંત્રી એ વખતનો દારૂ બંધ થયા હતા. કેટલા મુખ્યમંત્રી બદલી ગયા? કયા મુખ્યમંત્રીએ દારૂ બંધ કરાવ્યો એ પહેલું બતાવો.
કોઈ મુખ્યમંત્રી કે કોઈ એવો ઓફિસર આવ્યો કે ચાલો એનો કડક અમલ કરીએ. અમદાવાદમાં પોલીસ સ્ટેશનો આગળ હોય ને પાછળ દારૂ વેચાતો હોય, બોલો. હા, સિટીમાં આવું ચાલે ને. અરે ગામમાં જાહેર થઈ ગયું બધું. આ જુઓ જ છો ને, ના મળતો હોય તો આટલા બધા પીન ક્યાંથી આવે? સ્વાભાવિક વસ્તુ ને સાહેબ, ના મળતો હોય તો આ પીન ક્યાંથી આવે એ બતાવો. તમારે શું કહેવું છે? દારૂ બંધ કરવો જોઈએ કે નહીં ગુજરાતમાં? બંધ તો કરવો જોઈએ બિલકુલ. એનું કારણ શું? કારણ આ લઠ્ઠાકાંડ થાય. લઠ્ઠાકાંડ થાય? હા, ક્યાં જો લઠ્ઠાકાંડ? આ બધે થાય જ છે ને ગુજરાતમાં. તો પણ દારૂ તો વેચાઈ રહ્યો છે ને બધે. તો બધે સરકારને બંધ કરવો જોઈએ ને. આ તમારા ને મારા જેવા માણસથી તો બંધ ના થાય ને ભાઈ. સરકારની જવાબદારી આવે ને. શું કહેવું બોલો? તમે પત્રકાર છો. એટલે દારૂ બંધ હોવો જ જોઈએ. હા, બંધ હોવો જોઈએ, પણ દારૂ વેચવા વાળી સરકાર છે ને, પછી બીજી જે વાત જ છે. ગુજરાતમાં દારૂ પીવાની પરમિશન આપી દે તો શું થાય? તો સારું, ઓછો વેચાય. છૂટ આપી દે તો ઓછો વેચાય. બરોબર, થેન્ક યુ.